વિસ્તારથી તો સૌથી મોટા સમાચારની જો પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગરના મૂડીમાં ફાયરિંગની ઘટના બની છે। સામાન્ય બોલાચાલીમાં જાહેરમાં ફાયરિંગ થયું છે, જેમાં સત્યજીત નામના યુવકને પગમાં ગોળી વાગી ગઈ છે, જેને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડાયો છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ફાયરિંગ કરનાર હરીશચંદ્ર પરમાર અને ઈજાગ્રસ્ત સત્યજીત બંને ભાજપ સાથે સંકળાયેલા છે। સત્યજીત જિલ્લા ભાજપ પંચાયતના જે સભ્યનો પુત્ર છે, જ્યારે હરીશચંદ્ર પરમાર નિવૃત્ત પોલીસ કર્મચારી છે અને તેમના ભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે। તો સુરેન્દ્રનગરમાં રાજકારણમાં હચમચાવનાર આ સમાચાર સામે આવે છે। તે અંગે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ફઝલ। જે ફઝલ, સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની છે અને વાત એવી મળી છે કે બંને ભાજપ સાથે સંકળાયેલા છે, શું છે અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળતી જઈ રહી છે। ફાયરિંગ, લૂંટફાટ અને મારામારીની ઘટનાઓ વધી રહી છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના જે ભાજપના બે મોટા નેતાઓ છે તે સામસામે આવી ગયા છે। સુરેન્દ્રનગરના મૂડીમાં જે બે ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા છે। સામાન્ય બોલાચાલી બાદ મૂડી જે ચોક વિસ્તાર આવેલો છે ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યા છે, જેમાં સત્યજીત નામનો યુવક છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। પગના ભાગે ગોળી વાગી જતા તેને હાલમાં મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સત્યજીત છે જે ઈજાગ્રસ્ત છે તે પોતે જિલ્લા પંચાયતના આ સભ્યનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત જે ફાયરિંગ કરનાર હરીશચંદ્રસિંહ છે તે પોતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર છે તેના ભાઈ હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે। આ મુદ્દે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ તેમજ અલગ અલગ પોલીસ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ ભાજપના અંદરોઅંદરના વિખવાદના કારણે આ પ્રકારની ઘટનાઓ બની હોય તે પ્રકારની ચર્ચા પણ હાલમાં સામે આવી રહી છે। પરંતુ હાલના તબક્કામાં ફાયરિંગ બાદ જે મેડિકલ કોલેજ ખાતે પણ ભાજપના નેતાઓ અને આગેવાનો દોડી આવ્યા છે। બંને પક્ષો વચ્ચે સમાધાન થાય અને શાંતિભર્યા સંબંધો જળવાઈ રહે તે પ્રકારના પ્રયાસો હાલ મેડિકલ કોલેજ ખાતે પણ હાથ ધરવામાં આવ્યા છે। બે જેટલી ગોળી છે તે સત્યજીતને પગમાં વાગી છે। ત્યારે હવે વધુ તપાસ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અને આઈસીયુ વિભાગમાં તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। જી ફઝલ, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર।